ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. ધોરણ 12 વિષય છે આપણો BA વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન અને ચેપ્ટર છે આપણું સેકન્ડ. તો એમાં આપણે આગળ વાત કરીએ તો કે ભાઈ આપણે આવીએ છીએ હવે સંચાલનની વિચારધારાઓ પર. થોટ્સ ઓફ મેનેજમેન્ટ, વિચારો શું હોય છે મેનેજમેન્ટ કરવાના. તો સંચાલકીય ક્ષેત્ર થયેલા વિવિધ જે સંશોધનો છે, અભ્યાસ, પરિણામ આધારે સંચાલનની વિચારધારાઓનો વિકાસ થયો છે. શેના પર? સંશોધન જે પણ ત્યાં છે એના સિવાય છે ભાઈ અભ્યાસ, અને સેકન્ડ ને જે લાસ્ટ છે ભાઈ પરિણામો. કોઈ પણ સંશોધનો, અભ્યાસ અને પરિણામો ઉપરથી વિચારો કરીને સંચાલનને ઘડવામાં ક્ષેત્રમાં અમલમાં મૂકવામાં આવે છે. સમય અનુસાર દરેક વિચારધારાઓ અને વિશિષ્ટ દ્રષ્ટિબિંદુની શરૂઆત થાય છે. એ જ્યારે પણ સંચાલન હોય છે તો વિચારધારાઓના દ્રષ્ટિબિંદુથી કોઈ પણ કામ આપણે કોઈ પણ કરવાના હોય છે તો વિચારીએ છીએ અને પછી એ કામ કરીએ છીએ. એવી જ રીતે દ્રષ્ટિબિંદુથી એની શરૂઆત થાય છે. વિચારધારાઓ પણ અનેક સંચાલન શાસ્ત્રીઓને અલગ અલગ મત આપી જુદા જુદા સિદ્ધાંતો આપ્યા છે. જે વિચારધારકો છે તો સંચાલન શાસ્ત્રીઓએ શું કર્યું છે? અલગ અલગ મત આપી અને એના સિદ્ધાંતોને શું કર્યા છે? રજૂ કર્યા છે. ઓકે, તેથી તેમાં પણ અનેક શાખા પ્રશાખાઓનો વિકાસ થયો છે. સંચાલનની વિચારધારાઓ અને અભિગમો પણ કહેવાય છે. સંચાલનની કેટલીક વિચારધારા આપણે નીચે જોવાની છે કે શું શું વિચારધારાઓ આપેલી છે. તો પહેલી વિચારધારા છે આપણી શું? તો કે પ્રશિષ્ટ વિચારધારા, થોટ્સ ઓફ અ ક્લાસિક થિયરી. તો એમાં જોઈએ કે સંચાલનની વિચારધારાઓમાં 19મી સદીના અંત સુધીમાં જે વિચારધારાઓ રજૂ થઈ છે તે વિચારધારાઓને પ્રશિષ્ટ વિચારધારાઓ તરીકે કહેવામાં આવે છે. કઈ વિચારધારાઓને? તો કે અહીંયાથી જે સ્ટાર્ટ થાય છે કે સંચાલનની વિચારધારાઓમાં 19મી જે સદી હતી ત્યારે જે વિચારધારા પ્રશિષ્ટ થઈ છે ને એ વિચારધારાઓને પ્રશિષ્ટ વિચારધારાઓ કહેવામાં આવે છે. કે જે 19મી સદીના અંતમાં વિચારધારાઓ જે રજૂ થઈ હતી એને પ્રશિષ્ટ વિચારધારાઓ કહેવામાં આવે છે. પ્રશિષ્ટ વિચારધારાના મુખ્ય પ્રણેતા કોણ છે? ફ્રેડરિક ટેલર, મેક્સ વેબર, ગિલ્બર્ટ, હેનરી ગ્રેન્ટ અને હેનરી ફેયોલ. આ છે પ્રણેતા કોના? પ્રશિષ્ટ વિચારધારાના. આ નામ યાદ રાખવા. કોણ છે પ્રશિષ્ટ વિચારધારાના પ્રણેતા? સંચાલન શાસ્ત્રી. તો કે ફ્રેડરિક ટેલર, મેક્સ વેબર, ગિલ્બર્ટ, હેનરી ગ્રેન્ટ અને હેનરી ફેયોલ. આ નામ એક તમારે યાદ રાખવાના થશે. પ્રશિષ્ટ વિચારધારામાં ટેલરનો ફાળો ખૂબ જ મહત્વનો છે. કોનો ફાળો મહત્વનો કહેવાય છે? તો કઈ ભાઈ ફ્રેડરિક ટેલરનો ફાળો પ્રશિષ્ટ વિચારધારામાં ખૂબ મહત્વનો છે. ફ્રેડરિક ટેલરે આપેલા વૈજ્ઞાનિક જે સંચાલનના સિદ્ધાંતો સંચાલન વિચારધારામાં આજે પણ પ્રયુક્ત છે. ફ્રેડરિક ટેલરના જે સિદ્ધાંતો છે ને એ આજે પણ જે એની સંચાલન છે એમાં ઉપયોગમાં લેવામાં આવે છે. વૈજ્ઞાનિક સંચાલનના અભિગમ રૂઢિગ્રસ્ત પ્રવૃત્તિના બદલે સમય અને ગીતના નિરીક્ષણમાં વૈજ્ઞાનિક રીતે રજૂ થયેલા સિદ્ધાંતોને અપનાવી તરફેણ કરે છે. વૈજ્ઞાનિક જે સંચાલનનો અભિગમ છે ને એ રૂઢિગત જે પદ્ધતિઓ છે ને એના બદલે શું કરે? સમય અને ગતિના જે નિરીક્ષણ છે ને એમાં કંટ્રોલ લાવે છે અને સિદ્ધાંતો એ અપનાવે છે. વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતોનું મુખ્ય પ્રદાન વ્યવસ્થા તંત્રમાં વિશિષ્ટીકરણ, ઉત્તેજન, પ્રવૃત્તિ, જવાબદારી, કાર્ય વિજ્ઞાન રીતે વહેંચવાનું બાબત છે. વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતમાં પ્રદાન જે હોય છે, મુખ્ય પ્રદાન શું હોય? તો વિશિષ્ટીકરણ આવે છે. ઉત્તેજન, વેતન પ્રથા. વિશિષ્ટીકરણમાં શું કે નવી નવી પદ્ધતિઓ આપણે અપનાવીએ છીએ એ આવે છે વિશિષ્ટીકરણ. સેકન્ડ છે ઉત્તેજન પ્રથા. વેતન પ્રથા એટલે શું કે કર્મચારી જો તમે આટલી લિમિટનું આટલા ટાઈમમાં આટલું કામ કમ્પ્લીટ કરશો તો તમને પગાર બધું વધારવામાં આવશે, કે પછી તમને બોનસ આપવામાં આવશે, કે કોઈ વીમાકીય સુવિધાઓ આપવામાં આવશે. એવી રીતે ઉત્તેજક વેતન પ્રથા. હવે નેક્સ્ટ છે જવાબદારી. શું જવાબદારી હોય છે એમની? અને પછી છે કાર્યની વૈજ્ઞાનિક રીતે વહેંચણી કરવું. કે જે વર્કરને જે કામ આવડે છે એ કામનું એને વહેંચણી કરવી, અને જે નથી આવડતું એ કામની વહેંચણી કરો તો બે વસ્તુ થાય કે એક તો સમયનો બગાડ થાય, વસ્તુનો બગાડ થાય, ઇવન એ કામ કરવામાં જે વર્કર હોય છે એને રુચિ હોતી નથી. પ્રશિષ્ટ વિચારધારામાં હેનરી ફેયોલનું પ્રદાન પણ નોંધપાત્ર રહ્યું છે. વિચારધારામાં કોનું પ્રદાન નોંધપાત્ર રહ્યું છે? તો કે ભાઈ હેનરી ફેયોલનું.
તેમણે સંચાલનના સામાન્ય સિદ્ધાંતો આપી સંચાલન વિચારધારામાં મહત્ત્વનું યોગદાન આપ્યું છે. સંચાલનના સામાન્ય સિદ્ધાંતો કોણે આપ્યા? હેનરી ફેયોલે. તેથી શું છે, જેની વિચારધારા છે ને એમાં એનું મહત્ત્વનું યોગદાન છે. તેમણે ધંધાકીય એકમમાં વિવિધ કાર્યની સપાટી નક્કી કરી છે. શું કર્યું છે? કાર્યની સપાટી જે છે એ નક્કી કરી છે અને કાર્યની મર્યાદા નક્કી કરવાના પ્રયત્નો કરે છે. કાર્યનું કામનું એક સપાટી નક્કી કરવામાં આવે છે અને જેની કાર્ય કરવાની જે મર્યાદા હોય છે ને એ પણ નક્કી કરવામાં આવે છે. કોઈ પણ ક્લાસિકલ વર્ગ હોય, તમે કોઈ ધંધો કરતા હોય કે પછી કોઈને ત્યાં નોકરી કરતા હોય તો તમારો કામનો સમય, શું કામ કરવું, કેટલા ટાઈમમાં કરવું, કેવું કામ છે તમારું, એ વિશેની તમને માહિતી કરવામાં આવે છે અને એના પરથી જ તમારે કાર્ય કરવાનું હોય છે. ઓકે. પછી જુદા જુદા સ્તરે સંચાલકીય ફરજો બજાવવા માટે સંચાલનના સાર્વત્રિક સિદ્ધાંતો માર્ગદર્શક રૂપે આપ્યા છે. શું? સંચાલકીય ફરજો બજાવવા માટે સંચાલનના સાર્વત્રિક સિદ્ધાંતો શેના રૂપે આપ્યા છે? માર્ગદર્શિકા રૂપે, કે કઈ રીતે તમારે ફરજો બજાવવાની છે અને કઈ રીતે એના જે સિદ્ધાંતો છે એનું પાલન કરવાનું છે. આ સિવાય પ્રશિષ્ટ વિચારધારાઓમાં મેક્સ વેબરના અમલદારી શાહીનું વિચારનું પણ પ્રદાન રહેલું છે. મેક્સ વેબરના શું? અમલદારી શાહીનું વિચારનું એક પ્રદાન જે છે ને પ્રદાન એ રહેલું છે. 19મી સદીના અંત સુધીમાં ઔદ્યોગિક ક્રાંતિના પરિણામે ધંધાકીય એકમનું સ્વરૂપ અને કદ બદલવા લાગ્યા. ક્યારે ધંધાકીય સ્વરૂપનું કદ અને સ્વરૂપ બદલા? તો યાદ રાખવાનું છે 19મી સદીના અંતમાં ઔદ્યોગિક ક્રાંતિના પરિણામે શું થયું? ધંધાકીય જે એકમ છે એનું સ્વરૂપ અને કદનો બદલાવ થયો. પરિણામે પ્રશિષ્ટ વિચારધારાની કેટલીક મર્યાદાને લીધે તેમાં ફેરફાર કરવાની આવશ્યકતા ઊભી થઈ અને તેની મર્યાદામાં મુખ્યત્વે નાણાકીય ઉત્તેજનનું વધુ સ્થાન, માનવીય અભિગમને ઓછું મહત્ત્વ અને અવૈધિક સંબંધની અવગણના મુખ્ય છે. જ્યારે ઔદ્યોગિક ક્રાંતિ આવી ત્યારે શું થયું હતું? નાણાંને ઉત્તેજન મળ્યું, માનવીય અભિગમને ઓછું મહત્ત્વ મળ્યું અને અવૈધિક સંબંધોની અવગણના થવા લાગી હતી. ઓકે. હવે છે નેક્સ્ટ આપણે જોઈએ તો કે ભાઈ નવપ્રવિષ્ટ સંચાલનની વિચારધારા, થોટ ઓફ નોન ક્લાસિક થિયરી. થોટ ઓફ નોન ક્લાસિક થિયરીમાં જોઈએ તો કે ભાઈ સંચાલનની પ્રશિષ્ટ વિચારધારા કેટલીક ખામીઓને દૂર કરવા માટે સંચાલન શાસ્ત્રીઓ તેમાં સુધારા કરી નવા અભિગમો પ્રસ્થાપિત કર્યા છે, જેને નવપ્રશિષ્ટ વિચારધારા કહેવામાં આવે છે. આ એક તમારે યાદ રાખવાનું થશે કે સંચાલનની પ્રશિષ્ટ વિચારધારાની કેટલીક ખામી દૂર કરવા કેટલાક સંચાલન શાસ્ત્રીઓ તેમના સુધારા કરી નવા અભિગમો પ્રસ્થાપિત કર્યા, તેને શું કહેવાય? નવપ્રવિષ્ટ વિચારધારા કહેવામાં આવે છે. આ વ્યાખ્યા તરીકે પણ તમને કદાચ પૂછાઈ શકે તો તમારે લખવાનું છે કે સંચાલનની પ્રશિષ્ટ વિચારધારાની કેટલીક ખામીઓને દૂર કરવા માટે કેટલાક સંચાલન શાસ્ત્રીઓ તેમના સુધારા કરી નવા અભિગમો પ્રસ્થાપિત કર્યા છે, તો તેને કહેવાય નવપ્રવિષ્ટ વિચારધારા. ઓકે. પછી એમાં જોઈએ તો કે 19મી સદીના અંત ભાગમાં ઔદ્યોગિક ક્રાંતિ પછી એકમો ઉદ્યોગોનું સ્વરૂપ બદલાયું અને નવી સંચાલન તરહની જરૂરિયાત ઊભી થઈ. ક્યારે? 19મી સદીના અંત ભાગમાં ઔદ્યોગિક ક્રાંતિ પછી એકમ અને ઉદ્યોગનું શું બદલાયું? તો કે ભાઈ એકમ ઉદ્યોગનું સ્વરૂપ બદલાયું, જેથી શું થયું કે જે નવી સંચાલનની જરૂર પડી. અને 20મી સદીની શરૂઆતમાં શું હતું તો કે ઓસ્ટ્રેલિયન ઔદ્યોગિક મનોવૈજ્ઞાનિક એલ્ટન મેયોના હોર્થન પ્રયોગના આ વર્તનવાદી વિચારનો જન્મ થયો. અને 20મી સદીની જ્યારે શરૂઆત થઈ ત્યારે ઓસ્ટ્રેલિયનના જે મનોવૈજ્ઞાનિક હતા એક એલ્ટન મેયોન, તો એના જે પ્રયોગો હતા ને વર્તનવાદી પ્રયોગો, એના વિચારનો જન્મ થયો. તેથી એલ્ટન મેયોના નવપ્રવિષ્ટ વિચારધારાના પ્રેરણા કહે છે. નવપ્રવિષ્ટ વિચારધારાના પ્રેરણા કોણ છે? તો કે એલ્ટન મેયોન. આ તમને 1 માર્ક્સમાં કાં પછી MCQમાં પૂછાઈ શકે છે, ખાસ નોંધ લેવાની. એલ્ટન મેયો કોણ હતા? તો કે નવપ્રવિષ્ટ વિચારધારાના પ્રણેતા હતા. નવપ્રવિષ્ટ વિચારધારા સંચાલન અંગે વર્તનશીલ અભિગમ અને જૂથ વર્તન પૂરા પર ભાર મૂકે છે. કોના પર? નવપ્રવર્તન જે વિચારધારા છે શેના પર ભાર મૂકે છે? તો વર્તન અભિગમ અને જૂથ વર્તન પર ભાર મૂકવામાં આવે છે. પ્રશિષ્ટ વિચારધારાઓ જ આધારરૂપ રાખી નવપ્રવર્તન વિચારધારાઓમાં અવૈધિક વ્યવસ્થા તંત્ર, માનવ વર્તન, માનવ સંબંધ, પ્રણેતા વગેરેનો ઉમેરો થયો છે.
પ્રશિષ્ટ વિચારધારામાં કોનો ઉમેરો કરવામાં આવે છે? તો અવૈધિક વ્યવસ્થા તંત્ર છે, માનવ વર્તન, સંબંધ, પ્રેરણા અને આ બધા તત્વોનો ઉપયોગ કરવામાં આવે છે. અને એ સિવાય જે વિચારધારાઓ છે મુખ્યત્વે તો કે ભાઈ એલ્ટન મેયો, રેસિસ લિંકન, હાર્ટબર્ગ, ક્રિસ આર્ગેરિક, મેકગ્રેગર અને માસ્લો મુખ્ય યોગદાન કરતા હતા સંચાલનના એ છે. નવપ્રવિષ્ટ સંચાલનના વિચારધારાઓ મુખ્ય પ્રશાખાઓ માનવ સંબંધ એટલે કે માનવવાદી વિચારધારા. શું જે નવપ્રવિષ્ટ સંચાલનની વિચારધારા છે ને એની મુખ્ય પ્રશાખામાં કોણ આવે? તો કે માનવ સંબંધો અને માનવ વર્તનવાદી વિચારધારાઓ આવે છે. અને એ છે સમાજતંત્ર વિચારધારામાં સામાજિક વ્યવસ્થા વિચારધારા મુખ્ય છે, જેમાં માનવવાદી વિચારધારા નીચે મુજબ છે. આપણે એમાં પછી આગળ જોઈએ કે આ નવપ્રવર્તનના સિદ્ધાંતમાં શું આવે છે? તો વર્તન સંબંધિત જે વિચારધારા છે આપણી એ આવે નવપ્રવર્તનના સિદ્ધાંતનો એક ટોપિક છે થોટ્સ ઓફ બિહેવિયર રિલેટેડ. થોટ્સ ઓફ બિહેવિયર રિલેટેડમાં એટલે કે વર્તન સંબંધિત વિચારધારામાં આપણે જોઈએ તો કે ભાઈ સંચાલન એ અન્ય વ્યક્તિઓ પાસે કામ લેવાની કળા છે. ઓફકોર્સ સંચાલનનો મિનિંગ શું થાય કે અન્ય કોઈ કામ કરનાર વ્યક્તિ છે તો એની પાસે કામ લેવાની કળા છે, એનું નામ સંચાલન છે. કે જેમાં પ્રોફેસર ઉર્વિકે કહ્યું છે કે તમે તમારા માણસને સાચો, તમારા માણસ બાકીનું તમારું બધું જ સાચવી લેશે. આ વાક્ય ઘણીવાર કદાચ તમને પૂછાઈ શકે છે કે કોણે પ્રોફેસર ઉર્વિકે શું કહ્યું છે કે તમે તમારા માણસોને સાચો, તમારા માણસો બાકીનું તમારું બધું સાચવી લેશે. વર્કર કોઈ પણ ધંધાદારી પેઢી છે, માલિક કોઈ પણ જાતનું કામ કરતો નથી. કામ કોના પર આધારિત હોય છે? કર્મચારી પર. અને કર્મચારીને જો તમે સાચો તો તમારી ધંધાદારી પેઢી પ્રોફિટ એટલે કે નફા તરફ આગળ વધે છે. અને તેમાં કર્મચારી કે વ્યક્તિ એકમ ખૂબ જ મહત્વનું સ્થાન ધરાવે છે. અને શું કર્મચારી અને વ્યક્તિ એકમમાં શું ધરાવે છે? મહત્વનું સ્થાન ધરાવે છે. સંચાલન વ્યક્તિ મારફતે થતું હોવાથી સંચાલનનો અભ્યાસ આંતરવ્યક્તિ સંબંધનો અભ્યાસ બની રહે છે. સંચાલન વ્યક્તિ મારફતે થાય છે અને એ સંચાલનનો જે અભ્યાસ છે ને એ આંતર સંબંધો ધરાવે છે. સંચાલકે કાર્યનું અગત્યનું કેન્દ્ર બિંદુ માનવ વર્તન અને માનવ સંબંધ છે. તેથી વર્તન સંબંધિત વિચારધારા મનોવૈજ્ઞાનિક તારણોનો ઉપયોગ દ્વારા કર્મચારીના કાર્ય સંતોષ અને કાર્યક્ષમતામાં વધારા ઉપર ભાર મૂકે છે. શેમાં? તો કે સંચાલકનું જે કાર્ય છે ને એનું અગત્યનું કેન્દ્ર બિંદુ છે. સંચાલન કરો તો શેમાં યુઝ લાગે? તો કામ કોઈ કરતા હોય તો એમાં તમે સંચાલન કરી શકો. એની સાથે માનવ વર્તન અને માનવ સંબંધો ઉપયોગી છે. અને વર્તન સંબંધિત જે હોય છે ને એમાં વિચારધારા મનોવૈજ્ઞાનિક તારણોનો ઉપયોગ કરવામાં આવે છે. અને કર્મચારીને કાર્ય સંતોષ અને કાર્યક્ષમતામાં વધારો થાય, કઈ રીતે વધારો કરવો, કઈ રીતે કામ કરવા તરફ કર્મચારીને પ્રેરવા અને એની જે કાર્યક્ષમતા છે ને જેનું રોજિંદુ કાર્ય જે કરે છે એમાં એને કઈ રીતે વધારો કરવો એના ઉપર સંચાલન છે ને ભાર મૂકે છે. પછી વર્તન સંબંધિત વિચારધારામાં આંતરમાનવીય સંબંધો, અભિપ્રેરણા, નેતૃત્વ, માહિતી સંચારની પ્રક્રિયા, ઔદ્યોગિક ઝઘડાઓનો નિકાલ જેવા ખ્યાલનો સમાવેશ થાય છે. વર્તન સંબંધિત જે વિચારધારાઓ હોય ને કે જે માનવીના બિહેવિયર ઉપર આધાર રાખે છે તો એમાં શું હોય? આંતરમાનવીય સંબંધો છે, પછી છે અભિપ્રેરણા, નેતૃત્વ, માહિતી સંચારની પ્રક્રિયા, ઔદ્યોગિક ઝઘડાનો નિકાલ. આ બધી બાબતોનો શેમાં સંચાલન રાખવામાં આવે? કે માનવ વર્તન સંબંધિત જે વિચારધારા હોય ને એમાં. ઓકે. અભિગમ વધુ પડતો માનવવૈજ્ઞાનિક હોવાથી તેમાં આર્થિક પરિબળો ક્યાંક અવગણના થઈ હોય તો એવું જણાય છે. અભિગમનો વધુ પડતો મનોવૈજ્ઞાનિક હોય ને તેમાં આર્થિક જે પરિબળો છે એમાં ક્યાંક અવગણના થાય છે અને માનવ સંબંધોની જાળવણી થઈ શકે નહીં તેવું કેટલુંક લેખકોનું તાર્કિક વિધાન છે. આ અભિગમની મુખ્ય મર્યાદા છે. જે નવપ્રવર્તનમાં માનવ સંબંધિત વિચારધારાનો જે સિદ્ધાંત છે એમાં શું મર્યાદામાં શું આવે? તો કે ભાઈ માનવ સંબંધોની ઉપયોગ જે ઉત્પાદકો છે ને ઉત્પાદકોને ભોગે માનવ સંબંધોની જાળવણી થઈ શકે નહીં તેવું કેટલાક લેખકોનું તાર્કિક વિધાન છે. કેમ કે ઉત્પાદકના માનવ સંબંધો બધા સંબંધો આપણે જાળવી શકતા નથી. અમુક એવા સંબંધો જે હોય છે
કે જે ધંધાકીય પેઢીને યોગ્ય ન હોય તો તે ધંધાકીય પેઢી જે છે એ સંબંધો જાળવતી નથી, અને જે કામ છે એને તે મુખ્ય પ્રાધાન્ય આપે છે, એમાં કોઈ સંબંધો જોવામાં આવતા નથી. અને એક આપણો લાસ્ટ એમાં છે આધુનિક વિચારધારાઓ, થોટ્સ ઓફ મોડર્ન મેનેજમેન્ટ. થોટ્સ ઓફ મેનેજમેન્ટ, જે મોડર્ન મેનેજમેન્ટમાં આધુનિક વિચારધારાઓમાં જોઈએ તો કે ભાઈ ઈસવીસન 1960 પછી ઉદ્યોગો અને ધંધાકીય એકમના સ્વરૂપમાં પરિવર્તન આવ્યું હતું. ઓકે, 1960 પછી શું આવ્યું હતું? ધંધાકીય એકમોના સ્વરૂપ અને સ્વરૂપમાં શું આવ્યું હતું? ઉદ્યોગ અને ધંધાકીય એકમના સ્વરૂપમાં પરિવર્તન આવ્યું હતું. ક્યારથી આવ્યું હતું? તો કે ભાઈ ઈસવીસન 1960થી એમાં પરિવર્તન આવ્યું હતું. પરિણામ સ્વરૂપે સંચાલનના વિશિષ્ટ અભિગમની જરૂરિયાત ઊભી થઈ છે. પરિણામ શું આવ્યું એનું? તો કે ભાઈ સંચાલનનો જે વિશિષ્ટ અભિગમ હતો ને એની આપણને જરૂરિયાત ઊભી થઈ છે. સંચાલન માત્ર એક ધંધાકીય એકમનું ક્ષેત્ર ન રહેતા સંચાલકોનો વિશિષ્ટ વ્યવસાયિક વર્ગ આ સમય દરમિયાન ઊભો થયો છે. શું? સંચાલન માત્ર એક ધંધાકીય એકમનું ક્ષેત્ર ન રહેતા સંચાલકોનો વિશિષ્ટ વ્યવસાયી વર્ગ આ સમય દરમિયાન ઊભો થાય છે. ધંધાકીય ક્ષેત્ર જે સંચાલન છે ને ધંધાકીય એકમનું ક્ષેત્ર નથી, પરંતુ સંચાલકો વિશિષ્ટ વર્ગ તરીકે પણ આ સમયે એમનો ઉપયોગ કરે છે. સંચાલનની સાથે મનોવૈજ્ઞાનિક, સામાજિક, જે સમાજશાસ્ત્ર છે, મનોવિજ્ઞાન, સમાજશાસ્ત્ર, આંકડાશાસ્ત્ર, ગણિતશાસ્ત્ર, કોમ્પ્યુટર ઇન્ફોર્મેશન ટેકનોલોજીના ઉપયોગથી પણ વિચારધારાઓની હિમાયત કરવામાં આવે છે. મનોવિજ્ઞાન, સમાજશાસ્ત્ર, આંકડાશાસ્ત્ર, ગણિતશાસ્ત્ર અને કોમ્પ્યુટર ઇન્ફોર્મેશન ટેકનોલોજી કે જે આપણે માહિતી સરળતાથી પૂરી પાડે છે અને ડિટેલમાં અપ ટુ ડેટ સિસ્ટમમાં આપણને માહિતીઓ પૂરી પાડે છે. તો ભાઈ સંચાલન સાથે આ બધી વસ્તુઓ જોડાયેલી છે. કઈ કઈ? મનોવિજ્ઞાન, સમાજશાસ્ત્ર, આંકડાશાસ્ત્ર, ગણિતશાસ્ત્ર અને કોમ્પ્યુટર ઇન્ફોર્મેશન ટેકનોલોજીનો ઉપયોગ થાય છે. ઓકે, આ વિચારધારામાં ફુનર્સ, એન્ડ્રોલ, જ્હોન આર ટેરી જેવા સંચાલન શાસ્ત્રીઓનું પ્રદાન રહેલું છે. કોનું? કુલ્ટર્સ, ઓડોનલ અને જ્યોર્જ આર ટેરીનું શેમાં ઉત્પાદન જે મુખ્ય પ્રદાન છે? તો કે ભાઈ આધુનિક વિચારધારાઓમાં કુલ્ટર્સ, ઓડોનલ અને જ્યોર્જ આર ટેરીનું એક પોતાનું પ્રદાન છે. ઓકે, આ ઉપરાંત પીટર એફ ડ્રકર, વિલિયમ ઓચી અને સી કે પ્રહલાદ જેવા સંચાલન શાસ્ત્રીઓ પણ વિચારધારામાં ફાળો આપ્યો છે. કોણે ફાળો આપ્યો છે? તો ભાઈ પીટર એફ ડ્રકર, વિલિયમ ઓચી અને સી કે પ્રહલાદ જેવા સંચાલન શાસ્ત્રીઓ પણ વિચારધારામાં ફાળો આપ્યો છે. આપણે અત્યારે શું જોયું? તો કે ભાઈ પ્રશિષ્ટ વિચારધારાઓ, જે સંચાલનની જે વિચારધારાઓ હતી એમાંની વિચારધારા પ્રશિષ્ટ વિચારધારા, નવપ્રવર્તન સંચાલનની વિચારધારા અને આધુનિક વિચારધારા. અને નવપ્રવર્તનની જે વિચારધારા છે એમાં એક સબ ટોપિક છે આપણો વર્તન સંબંધિત વિચારધારાઓનો. ઓકે, તો ફરીથી હું રિપર કરું છું. પ્રશિષ્ટ વિચારધારાઓમાં શું ભાઈ પ્રણેતા કોણ હતા? ફ્રેડરિક ટેલર, મેક્સ વેબર, ગિલબર્ટ, હેનરી ગ્રેન્ટ અને હેનરી ફેવર કે જેઓની મદદથી વિચારધારાઓ રજૂ કરવામાં આવી હતી. 19મી સદીના અંત સુધીમાં આ વિચારધારાઓ રજૂ થઈ હતી અને ઔદ્યોગિક ક્રાંતિમાં પણ એનો યુઝ થાય છે. નવપ્રવિષ્ટના સિદ્ધાંતોમાં એમની એક વ્યાખ્યા તરીકે છે તો કે ભાઈ સંચાલનની પ્રશિષ્ટ વિચારધારાઓની કેટલીક ખામીઓ દૂર કરી અને કેટલાક સંચાલન શાસ્ત્રીઓમાં સુધારા કરી અભિગમો પ્રાપ્ત કરવા કે જેને નવપ્રવર્તનની વિચારધારા તરીકે ઓળખવામાં આવે છે. આ એક યાદ રાખવાનું છે તમારે કે સંચાલનની પ્રશિષ્ટ વિચારધારાની કેટલીક ખામીઓને દૂર કરવા માટે કેટલાક સંચાલન શાસ્ત્રીઓને તેમને સુધારા કરવા નવા અભિગમો પ્રાપ્ત કર્યા. તેને શું કહેવાય? નવપ્રવિષ્ટ વિચારધારાઓ કહેવામાં આવે છે. પછી છે વર્તન સંબંધિત કે જેમાં સંચાલન અન્ય વ્યક્તિ પાસે કામ કરાવવાની એક કળા છે અને પ્રોફેસર વુડવિકે શું કહ્યું હતું કે તમે તમારા માણસોને સાચવો, તમારા માણસો બાકીનું તમારું બધું સાચવી લેશે. ઓકે, અને નેક્સ્ટ છે લાસ્ટ
આધુનિક વિચારધારાઓ કે 1960 પછી ઉદ્યોગમાં ધંધાકીય એકમના સ્વરૂપમાં જે પરિવર્તન આવ્યું હતું તો એમાં આ જરૂરિયાતો ઊભી થઈ હતી અને વિચારધારાઓ કોણ હતા? કુંતજ, ઓડોનલ અને જ્યોર્જ આર ટેરી પોતાનું પ્રદાન આપ્યું હતું. પ્રદાન કોણે આપ્યું હતું આધુનિક વિચારધારાઓમાં? તો કુંતજ, ઓડોનલ અને જ્યોર્જ આર ટેરીએ. અને એ ઉપરાંત બીજા ફાળો કોણે આપ્યો તો પીટર એફ ડ્રકર, વિલિયમ ઓચી અને સી કે પ્રહલાદે શું આપ્યું હતું? ફાળો. અને પ્રદાન કોણે આપ્યું હતું? કુંતજ, ઓડોનલ અને જ્યોર્જ આર ટેરી. આ એક ડિફરન્સ યાદ રાખવો કે પ્રદાન કોણે આપ્યું તો કે કુંતજ, ઓડોનલ અને જ્યોર્જ આર ટેરીએ. અને ફાળો કોણે આપ્યો તો પીટર એફ ડ્રકર, વિલિયમ ઓચી અને સી કે પ્રહલાદ. ઓકે, અહીંયા ટોપિક તમારો પૂરો થાય છે. નેક્સ્ટ ટોપિકમાં આપણે જોશું ફ્રેડરિક ટેલરનો વૈજ્ઞાનિક સંચાલનનો સિદ્ધાંત. ઓકે, થેન્ક યુ.